સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કોંડ ગામના ખેડૂત કિરીટ ચિત્ર પહેલા કપાસ મગફળીનું વાવેતર કરતા હતા, જેમાં વધુ ઉત્પાદન લેવા માટે વધુ ખર્ચ થતો હતો અને કપાસ મગફળીના પૂરતા ભાવ ન મળતા ત્યારબાદ કિરીટ ચિત્રાએ રોકડિયા પાક તરફ આગળ વધ્યા હતા, જેમાં તેમણે ખેતરમાં 40 વીઘામાં 1 લાખ ફૂલના રોપાનું વાવેતર કર્યું છે, જેમાં એક પ્લાન્ટ દીઠ 1 કિલો ફૂલનું ઉત્પાદન થાય છે, જેનો ભાવ નવરાત્રી, દિવાળી તેમજ લગ્નની સિઝનમાં સારો એવો મળી રહે છે. 80 થી 125 રૂપિયામાં પ્રતિ કિલો વેચાય છે. ખેડૂતને ડબલ આવક થઈ શકે તે માટે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કરવા માટે આવા રોકડિયા પાક તરફ બીજા લોકો વળે તેવું સૂચન પણ આ ખેડૂત બીજા ખેડૂતોને કરી રહ્યા છે. બાગાયતી ખેતી તરફ ઘણા બધા ખેડૂતો વળ્યા છે, જેવા કે ફળપાકની સાથે સાથે અત્યારે ફૂલોની ખેતી બી કરતા થયા છે, જેની અંદર મિક્સ પાક તરીકે બી ફૂલો વાવે છે અને સિંગલ ખેતી બી ફૂલોની કરે છે, જેની બહુ ઓછા ખર્ચે સારું એવું ઉત્પાદન મેળવી અને સારી એવી આવક મેળવતા થયા છે અને જોડે જોડે ઘણા બધા લોકલ માણસોને રોજગારી પણ પૂરી પાડે છે. મગફળી કપાસ કરતો હોય એના કરતાં સારું રહેશે. બાગાયત ખાતાની સહાય મળે છે. 40 વીઘામાં 1 લાખ પ્લાન્ટ છે. વાર તહેવાર ઉપર 60-70ના ભાવ મળી રહેશે. પ્લસ મલ્ચિંગની સબસિડી આવે છે, ફૂલના રોપાની આવે છે.